બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવાની માગ વધુ ઉગ્ર બનતી જઈ રહી છે। ત્યારે 21મી જાન્યુઆરીએ યોજાનાર જન આક્રોશ મહાસભાને લઈ ધારાસભ્ય સહિત પૂર્વ ધારાસભ્યો પણ મેદાને આવ્યા છે। સોશિયલ મીડિયાના માધ્યમથી ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત અને નાથાભાઈ પટેલે લોકોને જન આક્રોશ મહાસભામાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવ્યું। એટલું જ નહીં, મહાસભામાં વધુને વધુ લોકો જોડાય તે માટે અલગ અલગ ગામમાં ડીજેના માધ્યમથી પ્રચાર પણ કરવામાં આવી રહ્યો છે। સાથે જ ગામના આગેવાનો બેઠક કરી લોકોને આંદોલનમાં જોડવાના પ્રયાસો કરી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવાની માગ વધુ ઉગ્ર બનતી જઈ રહી છે। ત્યારે 21મી જાન્યુઆરીએ યોજાનાર જન આક્રોશ મહાસભાને લઈ ધારાસભ્ય સહિત પૂર્વ ધારાસભ્યો પણ મેદાને આવ્યા છે। સોશિયલ મીડિયાના માધ્યમથી ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત અને નાથાભાઈ પટેલે લોકોને જન આક્રોશ મહાસભામાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવ્યું। એટલું જ નહીં, મહાસભામાં વધુને વધુ લોકો જોડાય તે માટે અલગ અલગ ગામમાં ડીજેના માધ્યમથી પ્રચાર પણ કરવામાં આવી રહ્યો છે। સાથે જ ગામના આગેવાનો બેઠક કરી લોકોને આંદોલનમાં જોડવાના પ્રયાસો કરી રહ્યા છે।